વચનામૃત સારંગપુરનું ત્રીજું છે. પ્રશ્ન સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો છે. આપણે રોજિંદો પ્રશ્ન પૂછ્યો છે. આપણે જે રોજિંદું કરતા હોય તે પ્રશ્ન છે. હે મહારાજ, એક ભક્તો તો નાના પ્રકારની પૂજા સામગ્રીએ કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે, અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉચ્ચારે કરીને ભગવાનની માનસી પૂજા કરે છે. બેમાંથી શ્રેષ્ઠ કોણ છે? ભાઈ, એક તો ભક્તજન છે, એ ચારે પરજના ઉપચારો લાવે છે, ભગવાનને રાજી કરે છે, તો એ પણ ભગવાનની પૂજા કરે છે. અને બીજો છે, બાહ્ય તો કંઈ લાવતો નથી, પણ માનસી પૂજા ઘણા ઉપચારોથી કરે છે. તો એ બેમાંથી શ્રેષ્ઠ કોણ છે? શ્રીજી મહારાજે વાત એમ કરી કે જુઓ સ્વામીજી, માનસી પૂજા કરે કે બાહ્ય પૂજા કરે, પ્રેમે સહિત કરે, ગદગદ કંઠ થઈને કરે. રામચંદ્રજી ભગવાને લક્ષ્મણજી પ્રત્યે કહ્યું છે, મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક ગદગદ ગીરા, નયન બહનીરા, ગદગદ ગીરા નયન બહનીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત. પ્રેમાનંદ સ્વામી પૂજા કરતા હોય અને બાહ્ય ઉપચારો જે મળ્યા તેનાથી પૂજા કરતા હોય, અને પૂજામાં વંદુના પદ બોલે, અને વંદુના પદ એવા એકાગ્ર થઈને બોલતા હતા, વંદો સજાનંદ રસ રૂપયનુપમ સારને રેલો, જેને ભજતા છૂટે પંદ કરે ભવ પારને રેલો. બહુ એકાગ્ર ચિત્તેથી મહારાજની આખી મૂર્તિ સંભાળીને પદ બોલતા હતા. તો પૂજા તો બધાએ કરે છે, અને પ્રેમાનંદ સ્વામી પૂજા કરતા હતા. મહારાજ કોઈને ભેટવા નથી જતા, અને પ્રેમાનંદ સ્વામીને મહારાજને ભેટ્યા, અને મહારાજ કે શું કહીએ સ્વામી, તમને તો ધન્ય છે, પણ તમને જેને જન્મ આપનારો જન્મદાતા છે ને, એને એક કોટાન કોટી ધન્ય છે કે તમારા જેવા મહાપુરુષનો એના થકી જન્મ થયો. બોલો, પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતા હતા. માનસીની પ્રત્યક્ષ માનસી તો કરતા જ હશે, પણ બાહ્ય પૂજા કરતા હતા, પણ એકાગ્ર ચિત્તેથી, તન્મયતાથી પૂજા કરતા હોઈએ એટલું ધ્યાન રાખવાનું. પૂજા વહેલા ઉઠીને કરી લેવાની. ગ્રસ્તાશ્રમીને વાત છે કે ત્યાગાશ્રમ, સૂર્ય ઉદય થયા પછી પૂજામાં ભલીવાર ના આવે ને ના આવે. સૂર્ય ઉદય થયા પછી પૂજાનો કોઈ વિષય જ નથી. એટલા માટે એમ કહેવાય છે કે સવારે બ્રાહ્મ મુહૂર્તના સમયમાં જે વ્યૂઝ ફરે છે ને, વ્યૂઝ આ ટેલિફોન ઉપર છે, અમેરિકાથી વ્યૂઝ પકડાય છે, તો એ વ્યૂઝ મહાપૂજાઓ કરનારા, પૂજા કરનારા, ધ્યાન પૂજન કરનારા જે બ્રાહ્મ મુહૂર્તના સમયમાં મહાપુરુષોના વ્યૂઝ એને મળે છે. એટલે મનનું એકાગ્રપણું રહે છે. કોઈ દિવસ તમે ગ્રસ્તાશ્રમી હો કે ત્યાગાશ્રમી હો, તમે જો સૂર્ય ઉદય થયા પછી ધ્યાનમાં બેસો કે કંઈ કરવા, ભલીવાર ના જ આવે. તમે અનુભવ કરી જોજો, કોઈ દિવસ અનુભવ નહીં આવે. એટલે ભગવાનની પૂજા કરવી હોય તો બ્રાહ્મ મુહૂર્તના સમયમાં કરી દેવી. પૂજા કરવી એટલે કરવા તો હોય જ ને, આપણે બાહ્ય પૂજા તો કરતા જ હોઈએ, માનસી પૂજા કરતા હોઈએ, પણ બ્રાહ્મ મુહૂર્તમાં પૂજા કરી દેવી. બહુ સફળ થાય, બહુ સફળતા મળે છે એ નથી. પ્રેમાનંદ સ્વામીને કહ્યું કે તમને ધન્ય છે. કેમ? અને એ મહારાજના વખતમાં તો પાણીની વ્યવસ્થા નહીં. ઘેલા નદીએ જવું પડે. ઘેલા નદીમાં ઘણીવાર પાણી હોય ન હોય તો ગમે ત્યાં બોરે જવું પડે. લોકોને ચાલતા કૂવા હોય તો પાણી સીધે નવું પડે. છતાંય બ્રાહ્મ મુહૂર્તનો સમય સાચી રાખ્યો છે, કષ્ટ સહન કરીને સાચી રાખ્યો છે. આ કારિયાણીમાં અમે જતા, કારિયાણી શું આ વિરમગામ જોડે,
એમાં સવારે નાહવા જવું હોય તો 2 કિલોમીટર દૂર જવું પડે તળાવે. નજીકમાં કોઈ નાહવાની વ્યવસ્થા નહીં. અત્યારે બધી વ્યવસ્થા થઈ ગઈ છે. પંચમહાલમાં સુરજપુર ગયેલા 3 કિલોમીટર દૂર ચાલીને જવાનું સ્નાન કરવા. ગામને પાદરે કૂવો હોય ત્યાંથી પાણી સિંચી અને નાહવા ધોવાનું. તેમ છતાંય લોકો ટાઈમને સાચવતા હતા. અમે ઘણીવાર ફર્યા છીએ પંચમહાલમાં, ઘણીવાર નાહવા ગયા છીએ, દરરોજ અઠવાડિયે રોકાઈએ. તો તેમ છતાં બ્રાહ્મ મુહૂર્તનો સમય સંચવાતો હતો. અને એ નિત્યકર્મ કર્યા પછી એમ કહેવાય કે સવારે વહેલો ઉઠી ઠંડા પાણી નાય. સગા ભાઈનું સારું નાય છે તો પ્રભુ શું કરે ને ભાઈ, ભગવાન શું કરી શકે? લોકોની ઈર્ષાથી ભરેલા છે. બીજી બાબતમાં તમે પૂજા એટલા માટે વહેલી સવારે કરો, કેમ કોઈ છોકરા ઘરમાં જાગ્યા ન હોય, ગ્રસ્ત આશ્રમીને માટે જરૂર છે. ચારે બાજુનું વાતાવરણ શાંત હોય. પછી છોકરા જાગી જાય અને નાયા ના ધોયા હોય, છોકરા નવડાય થોડા તમારે આવે, પપ્પા 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 કરતા આવે, દાદા 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 કરતા આવે અને ભગવાનની પૂજા કરતા હોય ત્યાં આવે, આવીને મૂર્તિ ઉઠાવે. આ શું છે? છોકરા તો છોકરા જ છે ત્યારે. તો એટલે બાપો કે મૂલ દે, ભગવાન છે, એ ભગવાન છે, એ ભગવાન કહેવાય, ભગવાન કહેવાય. પૂજા તો મહારાજ કે બાહ્ય પૂજા જે ઉપચારો મળ્યા તેનાથી કરી શકાય. પૂજામાં કંઈ લાડુ દાળ ભાત શાક ન હોય એ તો માનસીમાં ધરાઈ દેવાય. બાકી પૂજામાં તો સંકલ્પ કરાય, મહારાજ જમો દાળ ભાત શાક લાડુ જમો, થાળ બોલી દેવાનો, મહારાજની આરતી કરી દેવાની, એ બધું સંક્ષિપ્ત થઈ જાય. પણ મહારાજ કે ગદગદ પૂજા કરે. જો મહારાજ એમ થાય ઓહો મારું મોટું ભાગ્ય છે, આવો મને અવસર મળ્યો છે પૂજા કરવાનો. આ જગતમાં લોકોને આ લાભ નથી મળી શકતો, એ મને લાભ મળ્યો છે. આ શ્રેષ્ઠ પૂજા કરો. અને એટલા જ માટે શિવલાલભાઈ બાહ્ય પૂજા જ કરતા હતા. એ માનસી પૂજા નહોતા કરતા, બાહ્ય પૂજા કરતા હતા. તો બાહ્ય પૂજા કરતાં કરતાં અહીં સવારે બાહ્ય પૂજા કરે અને જેટલા દિવસ સંતો ત્યાં બોટાદમાં રોકાય એટલા દિવસ શિવલાલભાઈની પૂજામાં જાય, પૂજા કરવા જાય, પૂજામાં બેસે. તો આ તો દરરોજનું થઈ ગયું સંતો રહે ત્યાં સુધી. એક દિવસ કંઈક શિવલાલભાઈને કંઈક ગુમાસ્તું આવીને પૂછ્યું કે શેઠ, તો કે હા, આ માલ ક્યાં નાખવો છે? તો શેઠ કે ભાઈ હવે આમાં મન તૂટી ગયું ને કે આ ગોડાઉનમાં નાખો. સંતો ઉઠીને રવાના થયા. સંતો ઉઠીને રવાના એટલે દિવસે શિવલાલભાઈએ પૂછ્યું કે દરરોજ સ્વામી પૂજા પતે ત્યાં સુધી બેઠો છો અને આજે કેમ રવાના થઈ ગયા? તો કે તારી પૂજા જોવા નહીં બેસતા. તો તું પૂજા કરતો હતો ત્યારે મહારાજ સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ આવીને બિરાજમાન થતા હતા એટલે અમે દર્શન માટે બેસતા હતા. પણ આજના દિવસે થયું એવું કે તમે કંઈ ગોડાઉનમાં માલ ભેગો કરવા ગયા, એમાં ભગવાન ચાલ્યા ગયા એટલે અમે ઉઠીને ચાલ્યા ગયા. આ પૂજામાં ભગવાન આવીને બેઠા છે એવી મર્યાદા રહેવી જોઈએ કે આ પ્રત્યક્ષ ભગવાન આ પૂજામાં, મારી પૂજામાં બેઠા છે ત્યારે જ હું પૂજા કરું છું. બસ આવી રીતે પૂજા કરો, ભગવાન રાજી થઈ જશે. રોમાંચિત ગાત્ર થઈને, ગદગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા તેવી રીતે જ ભગવાનની માનસી પૂજા કરે છે, બંને ભક્ત શ્રેષ્ઠ છે. જો આ થતું હોય તો, ના થતું હોય તો પછી કેમ કાશી કેદાર કે દ્વારિકા દોડે પણ જુગની જુગતી ના જાણે, ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં ગૌધા જોણાનો જેમ ગાણી. આ તો રૂટિન છે ને. આપણે સવારે ઊભું થવું, નાહી ધોઈ પૂજા પાઠ કરવા બેસવું, એ તો આપણે રૂટિન કરીએ છીએ. અને રૂટિન જ પાછું, એમાં કોઈ દી ભાવ બદલાય નહીં. પૂજા પાથરી, તિલક ચાંદલો કર્યો, માળા કરી, પ્રદક્ષિણા કરી, દંડવટ કર્યા, શિક્ષાવત્રી વાંચી, જય સ્વામિનારાયણ, પૂરું. કેટલી વાર લાગે પૂજા કરતાં? 5 મિનિટમાં તો પૂજા જબરજસ્ત થઈ જાય. 5 જ મિનિટમાં. એકાગ્રતાની કોઈ જરૂર જ નથી. ભગતને કીધું માનસી નહીં કરતા. માનસી શું કરે? મનના ઠેકાણા ના હોય, માનસીથી બીજો મન ઠેકાણું કરવા આવશે. એનું મન ઠેકાણે પાડો બીજો માટે આ માણસો આવશે. અને શાસ્ત્રમાં લખ્યું છે કે લોભી વાણીઓ પૂજા કરતો હતો. પૂજા કરતાં કરતાં ઠાકોરજીને નૈવેદ્ય ધરાવ્યું. વૈષ્ણવ હશે, ઠાકોરજી નૈવેદ્ય ધરાવ્યું. હવે એને મગજના લાડુ બનાવવાના હતા. તે માનસીમાં મગજમાં
ઘી તો નાખ્યું, ખાંડ થોડી વધારે પડી, કાઢી લીધી કે આ મોંઘું પડે ભાઈ. કિલો લોટ હોય તો એમાં ખાંડ તો 500-600 ગ્રામ જ જાય. આ 700-800 ગ્રામ 200 ગ્રામ ખાંડ તો વધારે એ આપણે ના પોસાય. તે એમાંથી કાઢવા લાગ્યો, માનસીમાં કાઢવા લાગ્યો. તે ભગવાન હાથ પકડીને કે મૂર્ખા, અહીં તો રહેવા દે, અહીં હું ચોટ્યો છું. બહાર તો લોભીના ઘર કંઈ કરતો નથી, પણ માનસીમાં જપ પ્રત્યક્ષપણી કરતો હતો ને, ભગવાનની પ્રત્યક્ષ જાણીને કરતો હતો ને, પૂજા ભગવાનને પ્રત્યક્ષ જાણીને કરતો હતો ને, તો ભગવાન રાજી થયા. વીરા શેરડિયાની વાત કરી હતી ને કે એ કોળી જ્ઞાતિનો હતો. હા, મીઠો સાકરીઓ તો કોળી જ્ઞાતિનો હતો, પણ એની નિષ્ઠા અનન્ય હતી કે હું ક્યાં જીવ અને ક્યાં પુરુષોત્તમ નારાયણ. તો ભગવાન દરરોજ દર્શન આપે ને એવા ભક્તને. પ્રત્યક્ષની ભાવના રાખો તો, પણ જો પરોક્ષપણું માનો તો ભગવાન એને દર્શન ના આપે. મેં તમને એક ધના ભગતની વાત કરી હતી, ધના ભગતની. હવે ધના ભગતને ઘરે મહારાજ આવ્યા, સંતો આવ્યા, અને સંતોને પૂજા પાઠ કરી, જમાડ્યા, બેસાડ્યા, 2 દિવસ રોકાયા. પછી ધના ભગતને કહ્યું કે ધના, તો કે હા તને પૂજા આપીએ, પૂજા કરજે હો બાપા. મને ખબર નહીં પડે શું તે આટલો મોટો કાળો પથ્થર સાલગ્રામનો આવે ને એ આપી દીધો. લે આની પૂજા કરજે, બસ એટલું જ કરજે. સ્નાન કર્યા પછી સ્નાન કરજે, જમાડ્યા પછી જમી લેજે. સ્નાન કર્યા પછી સ્નાન કરાવું, અને ઠાકોરજીને જમાડ્યા પછી હું જમી લઉં. એમ નહોતો કે હા આટલું જ કરવાનું છે ને, બસ આટલું જ કરવાનું. સારું, સંતો તો હાલે ગયા. હવે ધના ભગતે થાળ મૂક્યો, જમ્યા પછી નવડાવી તો દીધા, પણ થાળ જમ્યા પછી ઠાકોરજીને જમાડવાનું. હવે આ ધના ભગતે થાળ મૂક્યો, થાળ કંઈ એમ બાપા જમતા હશે, કોઈ એમ નવરા બેઠા તારો થાળ જમે. 1 દિવસ થયો, આખો દિવસ ગયો, થાળી એમને એમ ઠરી ગઈ, મેલી પડતી. સાધુ કહીને ગયો છે જમાડે પછી જમજે, મારાથી જમાય નહીં. બીજો દિવસ થયો, થાળી લાવ્યો, ઠાકોરજી જમ્યા ને. ત્રીજો દિવસ થયો, સાંજ પડી પણ ઠાકોરજી જમતા નથી. પછી આ તો છોકરો આરો 10-12 વર્ષનું, તે એવી પ્રાર્થના કરીને કે બાપો ઓલો સાધુ પકડાવી ગયો છે અને તમે કંઈ મારું જોતા નથી. 3 દિવસના ઉપવાસ, કંઈક મારા માટે વિચારો. હા, પેલો સાધુ પકડાઈ ગયો છે, મારે ખવાશે નહીં. એ કહી ગયો છે કે નવડાવીને તું નાહીને નવડાવજે અને ઠાકોરજીને જમાડીને જમજે. તમે તો ભૂખે મરશો, પણ મને ભૂખે મારો છો. પ્રત્યક્ષ થઈ ગયા, ભગવાન આવી ગયા. બોલ 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 ધના ભગત બોલ, શું બોલ બોલ, આમ આટલો ટાઈમ લાગે? હા, પણ તમે બહાર તો આવ્યા. બોલ તારી ઈચ્છા હોય કે હું રાજી થયો છું, બસ કંઈ નહીં. હવે આ જમાડવા બેસી તારે તમારે જમી લેવાનું, ખોટો ટાઈમ ન બગડે ને તમારે ને મારે બે. તો એ પ્રત્યક્ષની ભાવના કરી તો ભગવાન હાજર થઈ ગયા. આ વાત એટલી જ છે કે તમે જે કરો એ પ્રત્યક્ષની ભાવના કરો કે મહારાજને દાળ ભાત શાક જમાડું છું, અને એટલા જ પ્રેમથી માનસીમાં તો બધું કરી શકો. માનસીમાં શું નથી કરતું? શ્રીજી મહારાજે શાસ્ત્રના નિયમ પ્રમાણે ક્ષત્રિયનું જમી ન શકે, બ્રાહ્મણનું જમી શકે. એટલે લાડુબાઈએ મહારાજને ગઢપુરમાં કહ્યું કે મહારાજ અમે તો તમને જમાડી ન શકીએ, પણ તમે દયા કરી અને આજ અન્નકોટનો દિવસ છે, એટલે તમારા માટે થાળ કરીને તમે જમો. એટલે શ્રીજી મહારાજ કે તમે માનસીમાં જમાડો. તો એ જેવો લાડુબાઈ ઘણા બધાના ઉપચારો ત્યાં બાહ્ય તૈયાર કર્યા હતા, એ તો ઠાકોરજી મળ્યા, પણ માનસીમાં ભગવાન છે એ પ્રત્યક્ષ બધું જમ્યા. માનસીમાં જમ્યા, એ લાડુબાઈ જોયા એમ જમ્યા. લાડુબા કે ધન્ય બની છે. એમ જેટલી બાહ્ય પૂજા મહત્ત્વની છે એટલી જ માનસી પૂજા મહત્ત્વની છે. એટલે માનસી પૂજા ગદગદ કંઠે મહારાજ એટલે કહ્યું છે ને, ગદગ મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા નયન બહનીરા, ગદ ગદ ગીરા અન બહનીરા. મમ ગુણ ગાવત પુલક શરીરા, ગરગર્યા સિવાય તો માય નથી.
છોકરું રડ્યા વગર તો માએ ધવડાવતી નથી. એને ખબર પડે કે આ રડે છે ત્યારે ધવડાવે. તેમ ભગવાનની પાસે કરગરો કે મહારાજ હમણાં પૂરું થઈ જશે, હમણાં પૂરું થઈ જશે. જોત જોતામાં આપણે આટલી ઉંમરે પહોંચી ગયા તો હમણાં 5-5 વર્ષ પૂરા થઈ જશે અને ઉપરનું તેડું આવી જશે. મહારાજ દયા કરીને તમે મારા પાસે હાજરા હાજર રહો અને મારી સેવા સ્વીકારો. એવા ગદબદ્ધ ભાવથી ભગવાનની પ્રાર્થના કરો તો આ પ્રશ્ન સાર્થ. સ્વયંપ્રકાશાનંદ સ્વામી કે એક તો બાહ્ય પૂજા કરે છે, ષોડશ ઉપચારે કરીને, બધા ઉપચારો લાવીને. મહારાજ કે ષોડશ ઉપચારે કરીને પૂજા કરે પણ દેખાડવા માટે કરે તો એનાથી કંઈ ન વળે. એક ફેરા દ્વારિકામાં 56 ભોગનો અન્નકૂટ ભરાયો. એનો 56 ભોગનો અન્નકૂટ ભરાયો. નગર શેઠે ભર્યો 56 ભોગનો અન્નકૂટ. ભગવાનને ત્યારે એક ભક્તે પૂછ્યું કે મહારાજ તમને 56 ભોગનો અન્નકૂટ ભરાયો છે તો આમાંથી કેટલું જમશો? 56 ભોગ તૈયાર કર્યા છે, આમાંથી કેટલું જમશો? મારે તે કાંઈ નહીં જમવું. પણ મહારાજ આ શેઠે એટલી મહેનત કરી છે ને. મારે કે શેઠીઓ દેખાડો કરે છે વાહવા કરવા માટે. શેઠીઓ વાહવા કરવા માટે દેખાડો કરે છે. આમાંથી એકે વાનગી હું જમવાનો નથી. પણ મહારાજની શ્રદ્ધા હશે ત્યારે કહ્યું હશે ને. મારે એની શું શ્રદ્ધા? એને તો સમાજમાં આગળ આવવું છે, સમાજમાં મોટું દેખાવું છે, એટલે 56 ભોગનો થાળ કરે છે. એમ તો કે આ કેમ ખબર પડે? તો કે જો ત્યારે હવે એને ભગવાને ભિક્ષુકનું રૂપ ધારણ કર્યું. ભિક્ષુક, એકદમ ગરીબ ભિક્ષુક, પેટ ચોંટી ગયું, કપડાના ઠેકાણા નહીં. અને બરાબર 56 ભોગનો થાળ ધરાવવાની તૈયારી ચાલે છે. અને થાળ ધરાવી દીધા અને શેઠીઓ પધારે છે ત્યાં. અને ત્યાં સૌ લોકો લાકડીઓ લઈને હટો હટો હટો, શેઠ આવે છે, શેઠ આવે છે, શેઠ આવે છે, શેઠ આવે છે, હટો. એમાં આ જઈને ઊભા રહ્યા. અરે બાપા જુઓ તો, પેટ તો જુઓ મારું, અઠવાડિયાનો ભૂખ્યો છું, કાંઈ પડ્યું નથી. આટલો 56 ભોગમાંથી મને કાંઈક થોડું આવી જાય. ધક્કા મારીને ફેંકી દીધા. ધક્કા મારીને ફેંક્યા. એને ભાન પડે છે કે નહીં? આ ઠાકોરજીના થાળ થાય છે અત્યારે, હજી ભગવાન જમે છે અને શેઠ આવે છે. ધક્કા મારીને બહાર કાઢ્યો, જમવા ના આપ્યું કાંઈ. પછી પેલા ભક્તને કહ્યું, જોયું આ મને નથી ધરાવતો, આ 56 ભોગ બનાવે છે મને ધરાવતો નથી, પણ એ સમાજને બતાવે છે. સમાજને જીવન ભક્તનો રોટલો જેતલપુરમાં મહારાજ જમ્યા હશે તે દેખાડો કરવા જમ્યા. એને કરગરીને એમ હતું કે મારો ભાવ પૂરો મહારાજ કરશે, મારો ભાવ પૂરો કરશે મહારાજ. લોકો 56 ભોગ લઈને આવે છે, હું તો આ રોટલો ખાલી, તે પણ તાંદડાનો રોટલો ને તાંદડાની ભાજીને આ જમે. પાણીનો ભાવ પૂરો કરવા માટે એને એમ હતું કે મારા પ્રભુ, મારા દયાળુ, મારો પ્રેમ છે, તો પ્રેમથી મહારાજ એનો રોટલો જમ્યા. રાવડિયાના છોકરાના ચીભડા જન્મ્યા. વડતાલમાં એક ચીભડું મહારાજ જમીને પોતે સભામાં ધરાવીને કહ્યું મુક્તાનંદ સ્વામીને તમને આપો, જમ્યા. અને આખી સભાને પ્રસાદ આપ્યો. અને મહારાજે કીધું કે ભાઈ આને મુક્તાનંદ સ્વામી યારે કલ્યાણ કરીશું. કેમ આવું? બસ એનો પ્રેમ, નિષ્ઠા, મારા પ્રભુને રાજી. જૂનાગઢની બજારમાં મહારાજ ભર બજારમાં 9 ગજા હાથી ઉપર બેઠા હતા અને એક નાના છોકરાની કાંકડી જમ્યા. બોલો, કાંકડી જમ્યા. તમારો ભાવ છે? ભાવ હશે તો આવી ભર બજારમાં જમાય. અને એમાં તો કેટલું બધું લાગી આવ્યું ત્યાંના નાગરને, કે આવી રીતે ભગવાન કહેવાતું હશે. ભર બજારમાં હાથી ઉપર બેઠા છે, હજારો લોકો ચાલે છે અને કાંકડી ખાય. તમારો ભાવ જોઈએ, પ્રત્યક્ષ ભાવ હશે તો મહારાજ કે હું તમારી સાથે છું, જમવા ત્યારે જ છું, તમારો જમવાનો ભાવ તો લાવવો જોઈએ. બસ આટલું તમારે કરી લેવાનું. ભગવાન પ્રત્યક્ષ બિરાજે છે અને ગદગદ ગીરાથી તમને એમ થવું જોઈએ પૂજા કરતી વખતે મારું સદભાગ્ય છે કે આવો અવસર મળી ગયો. શ્રીપતિ શ્રીધરમ સર્વદે.